નડિયાદની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ અને ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ 9મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ડંકો વગાડ્યો છે। તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌ શહેરની 5 સ્ટાર હોટેલ અવધ ક્લાકર્સમાં તારીખ 26થી 29 ડિસેમ્બર 2018 દરમિયાન 9મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ અને ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સમગ્ર દેશમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો, જેમાં ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રજાપતિ પ્રિન્સ હિતેશ કુમારે કાતા અને કુમિત સ્પર્ધામાં ભાગ લઈ 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા। ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ અનુક્રમે પટેલ માનવ રાકેશ કુમાર 3 બ્રોન્ઝ મેડલ, જેમાં કાતા કુમિતે અને ટીમ કુમિતે, ક્રિશન ઋષિ રીતેશ 1 બ્રોન્ઝ કાતામાં, કંસારા ખુશાંગ જીનીશભાઈ બ્રેમોન્સ કાતા અને કુમિતેમાં મેળવી સમગ્ર ભારત દેશમાં ખેડા જિલ્લા તેમજ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ અને ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ નડિયાદનું ગૌરવ વધારેલ છે। આ તમામ વિદ્યાર્થીઓને અભૂતપૂર્વ સિદ્ધિ માટે ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ કેળવણી ટ્રસ્ટ નડિયાદના મેનેજિંગ ટ્રસ્ટી નિકુંજભાઈ પટેલ દ્વારા સમગ્ર શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓ તેમજ કોચ ગોપાલ સરગરાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। અમે ઈટીએસ સ્કૂલના છે। અમે લખનઉ અમે લોકો રમવા ગયા હતા। હોટલ ક્લાર્ક્સ અવધ છે, ત્યાં આગળ અમે રહેવાનું પડતું હતું ને ત્યાં નીચે અમારે રમવાનું હતું। મારે કાતા કુમિતે અને ટીમ કાતામાં બ્રોન્ઝ આવે। શું હતું ત્યાં આગળ? ત્યાં 9th ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ હતી, કરાટે ચેમ્પિયનશિપ। અમે લખનઉ 9th ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ રમવા ગયા હતા ક્લાર્ક્સ અવધ હોટલમાં। ઉપર રહેવાનું ને નીચે ટુર્નામેન્ટ હતી, ત્યાં અમે રમેલા। ત્યાં બહુ બધા કન્ટ્રીના આવ્યા હતા, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન, ઉઝબેકિસ્તાન। હું ઇન્ડિયાની ટીમમાંથી રમવા ગયો હતો। મારા સર ગોપાલ સર લઈ ગયા હતા, નડિયાદનો છે, ગુજરાતનો। તો અહીંયા બહુ બધી કન્ટ્રીના આવેલા। હું ઇન્ડિયામાંથી રમેલો। મને કાતા કુમિતે અને કુમિતેમાં બ્રોન્ઝ મેડલ મળ્યા અને મેં મારું સ્કૂલનું અને દેશનું નામ રોશન કર્યું। થેન્ક યુ। આ ટુર્નામેન્ટ છે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ હતી, જે સિતોરિયુ કરાટે સ્કૂલ ઓફ ઇન્ડિયા દ્વારા હતો। સેન્સર લલદાડા, ઇન્ડિયન ટેકનિકલ ડાયરેક્ટર મિનોરુ કાનાઝાવા એન્ડ અશોક દડા દ્વારા યોજાઈ હતી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ। એમાં બધા કન્ટ્રીઝ ભાગ લીધો હતો। અમે અમારા બાળક, અમારી શાળાના, અમારા ઈટીએસ શાળાના છોકરાઓ બાળકો અમે ભાગ લીધો ઇન્ડિયન ટીમમાંથી। તો એમાં અનુભવ થયો અને રમ્યા, સારો અનુભવ થયો અને એમને મેડલ પ્રાપ્ત કરે છે। શાળાનું એન્ડ ખેડા ડિસ્ટ્રિક્ટનું મેં નામ રોશન કર્યું છે। ને મેન અમારા જે ટ્રસ્ટી છે નિકુલ સર, એમને ખૂબ અભિનંદન અમને કે અમને સ્કૂલમાંથી શાળાથી બાળકોને મોકલવામાં અભિનંદન બહુ સારું છે। પેરેન્ટ્સનો પણ સારો સપોર્ટ હતો કે અમને પેરેન્ટ્સ પણ સારો સપોર્ટ કર્યો કે બાળકોને એગ્રી કર્યા કે હા સર તમે લઈ જાઓ। તો બાળકો સારું નામ સ્કૂલનું એન્ડ સરનું એન્ડ ડિસ્ટ્રિક્ટનું નામ રોશન કર્યું છે। થેન્ક યુ સર।